હોય તો કાંઈ ના કરજો આ મોટર ઇપેર બોરા લે છે એક પિન ના 400 રૂપિયા है મિત્રો रापर થી લેવાની है રાજકોટ થી લઈએ તો શું થાત ખબર है સર્વિસ નું મશીન મંગાવ્યું है એરિયા કેલ્ક્યુલેટર ફોર લેન્ડ કે વાયરા વિયોગ ના વાયા રે માણા રાજ તો મિત્રો હે ને આજે વરીને વાયરો થઈ ગયો है ને વરસાદ નું હે ને બધું હતો પોતો કે આજ અડતો નહીં આજ તો બધું વિખાઈ ગયું है કાલ બહુ અણંગ હતો આજ તો કશે નહીં હે ને તો જય શ્રી રામ મિત્રો સ્વાગત છે કે આપણે મોજ મસ્તી વાળા વ્લોગમાં આજે વરીને આપણે હે ને વ્લોગ ચાલુ કરી નાખ્યો છે આજે વરીને આપણે ટ્રોલીમાં કેબલ ભરી લીધો છે આપણે હે ને કાંકવરી સારું કામ કરવા જાય છે વરસાદ આવી જાય છે એટલે આજે વરીને આપણે કેબલ ભરી લીધો છે બીજી 2 મોટર જે બાકી હતી એ ફિટ કરવાની છે એટલે કેબલ વાથરાનો છે એટલે કેબલ ભરી લીધો છે અને હે ને મિત્રો હવે હે ને આપણે જાશું હું તો મને તો લાગે જ છે કે દર આપણે કેબલ પાથરી અને વરસાદ થશે આ ફેર જોઈ શું થાય છે એટલે 2 મોટર તો આપણે હાલે જ છે કાલ રાતે ને 9 વાગે લાઈટ આવી હતી રાતે આખી રાત મોટર વાળી હોય 4 માં પાણી હાલે હોય એટલે એ આપણે જોવા જશે કેટલું પાયું હોય શું કાંઈ તો અત્યારે આપણે આ જઈ કેબલ વાથરો હાલો મિત્રો જઈ કેબલ વાથરાવે તો મિત્રો અત્યારે આપણે ડીપીએ અહીંયા જુઓ ભરતભાઈ ને બધા આવી ગયા ભરતભાઈ હમણાં આવ્યા છે રાત આપણે 2 જણે ભર્યો મેનમાં અહીંયાથી ને આમને આમ સેટ આપણે ને આપણે બાકોતરા જે મશીન છે ને એમાં આગળ લઈ જવાનું કેબલ આમને આમ ચાલો મિત્રો આપણે ને ટ્રેક્ટર પાથરશું મોટર ટ્રેક્ટર ટીમથી માગશું લો પથરા તો જાય ક્यों लोग हरी यार वेल्डी बाइंडिंग है कोपड़ा वरी का पाना जो है हेलो मित्र है ने આપણે ને આટલી પગ્યા છે કચો જ કેબલ થઈ રહ્યો છે હવે ને સામે એનો વોકરો દેખાય છે જે કચડો દેખાયો નહીં સામે એનો વોકરો છે પણ કેબલ તૂટ્યો એટલે હવે ને આપણે એને ફોન થી માપશું ને પછી એને માપીનો હે મંગાવવાનો હે એ પ્રમાણે મંગાવવો પડશે આપણે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લીધું આમાં કરી લીધું થઈ ગયું હે શું આવી ગયું તો મિત્રો આપણે આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યું હોય એરિયા કેલ્ક્યુલેટર ફોર લેન્ડ સ્ટાર્ટ ને એનામાં આપણે જીપીએસ હા મિત્રમાં તમારે લેંગ્વેજ તમારે જે રાખ્યું હોય ને એ એમાં સિલેક્ટ થઈ જશે આપણે ઇન્ડિયનમાં રાખશું લોડિંગ થોડુંક લેશે ટાવર તો એપ્લિકેશન ઓપન થાય તો વાર લાગે એનું સ્ટાર્ટ કરશો એટલે આપણી હિન્દી ભાષા આવી જશે પછી અહીંયા તમારે છે ને મેપ સિલેક્શન કરી લેવાનું છે છોડી દો એમાં જો છે ને સેટેલાઇટ છે હાઇબ્રિડ છે यहाँ मतलब पहाड़ के डूंगर जो है एनो તમારે છે ને આપણે નામ રાખશું એટલે જો આખા આપણા ખેતર આવી ગયા બધા ને આપણે જ્યાં છે ને ત્યાં જ આવી ગયા જો એને આ જઈએ આપણે સહી ટ્રેક્ટર જ્યાં દેખાય ટાઈમ ના દેખાય અને આપણે અહીંયા જ આ દેખાય ને એમ તમે દબાવશો ને એટલે એમાં તમારે જો ફૂટ મીટર એકડ જે રાખવું ને એ બધું આવી જશે આપણે મિત્રો હાલો ફટાફટ માપી લઈ આપણે ને બેઠા બેઠા માપતા હતા ને તે 1100 ફૂટ થતો 1100 થોડોક માથે થતો આપણે હાલીને જાય હીરા આમ થતો આમાં આપણે ડાયરેક્ટ માપી હીરા આવે લાઈવમાં આપણે હાલીને જાય હીરા અમને જોઈ કેટલા ફૂટ થાય લફરાક આવે જરાક જોઈ લઈ મિત્રો ને આપણે આટલા સુધી જો માપ્યો કેબલ અને એને માપ પરફેક્ટ આવ્યો છે આપણે ઓમીના માપી હતી ને મતલબ કે જાતે ટકા કરી તો 1100 થયો હતો અને આમ હાલીને આવે ને એટલે 1100 થયો લાંબો ફરક નહીં
બાકી એક કેમ હે ને તમે પરફેક્ટ માપ લઈને મંગાવશો ને તો કદાચ થોડો ઘણો વાધી થાય કે થોડો ઘણો તૂટે એટલે એને અમે તો હે ને 100 ફૂટ તો વાધી જ મંગાવ્યો છે કેમ કે વધ્યો હશે ને તો કામ આવશે તૂટે ને એના મેળ આવે એટલે એને 100 ફૂટ વાધી જ મંગાવ્યો આપણે તમે પણ વાપરતા હો ને તો થોડો ઘણો વાધી જ મંગાવવાનો કેમ કે આ તો જીપીએસ કહેવાય એ નક્કી ના કહેવાય ક્યારેક વળી નેટવર્ક આવે ક્યારેક ના આવે કબરતભાઈ હાચી વાત નહીં અમારે હે ને ભરતભાઈ હે ને વિડીયો ઉતારવામાં બહુ શ્રમ આવે છે એમને નહીં મિત્રો હવે જાઉં આપણે ઘરે કેમ કે કેબલ લગભગ સાંજે આવશે કાલ સવારે આવશે એટલે ને આજ તો હવે કાંઈ બીજું કામ છે મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ અને એક બહુ મજાની વાત છે કે કાલે ને મારા મોટા બાપા છે ને સકરગર ગયા હતા રાજકોટ આપણે થોડીક વસ્તુ મંગાવેલી તમને વસ્તુ બતાવી હતી તો હે ને એક વસ્તુ આ છે આપણે હે ને સર્વિસનું મશીન મંગાવ્યું છે રાજકોટથી સમજો હે ને આ હે આપણે મશીન મંગાવ્યું છે બહુ હેવી મશીન છે ને અને મિત્રો ને મોટર આપણે નથી આવી કેમ કે આપણે મોટર રાપરથી લેવાની છે રાજકોટથી લઈએ તો શું થાત ખબર છે કાંઈ પણ થાત નહીં તો રાજકોટ ઘરે મોકલવા જાવ ને કરતા મોટર આપણે રાપર લેવાની છે એટલે એને ખાલી મશીન જ લીધું આપણે મશીન સ્ટેન્ડ છે આખે આખું અહીંયા મશીન ફિટ થઈ જાય અહીંયા મોટર ફિટ થઈ જાય ને આપણે પાઇપલાઇન લીધી છે ભેગી ને એક આપણે જનરેટરની ને પિન ભરી ગઈ હતી ને જો નવી લીધી છે આ એક પિનના 400 રૂપિયા છે મિત્રો બહુ વસ્તુ મોંઘી ને પપ્પા ને બીજી એક વસ્તુ લીધી મંગાવી છે મસ્ત આ મિત્રો સ્પ્રે ગન છે આપણે એને જે લાંબા હાથેડા છે ને બધા એમાં કલર કરવા માટે સ્પ્રે ગન છે કલર ભરી નાખવાનો અને એને આપણે કમ્પ્રેશન તો આપણા કને કમ્પ્રેશન તો છે જ એટલે એને સ્પ્રે ગન લીધી છે ને એક બીજી મસ્ત આઈટમ લીધી છે મિત્રો આ હે ને આપણે નટબોલ ખોલવાનું મશીન લીધું છે એમ ના ખોલે આમ ખોલે ઈશ્વર અનબોક્સિંગ કરતા નહીં આવડતી આ એના મશીન લીધું છે ટેકનોનું છે અરે મિત્રો ટેકનો કંપનીનું મશીન છે આપણે એના રોટાવેટરની બ્લેડું તે બદલાવી આપણે હાથે જ બદલાવી એના માટે મશીન લીધું છે પહેલાં આપણે હતું પણ એ બગડી ગયું હતું એટલે કાલે નવું લીધું ભરીને ને એને બીજું એક આઈટમ બીજી મસ્ત મંગાવી મિત્રો તમને બતાડો એ આમ જો હોય ને આપણે પકડ મંગાવી છે ચાલ તો મિત્રો એને આપણે એના એક વસ્તુ મંગાવી આ હે ને વાયર સોલારનો હોય ને પકડ મંગાવી છે ત્યારે વાર રાખી આમ ખોલાઈ જાય મસ્ત એક આઈટમ છે વાયર ટકરોની બતાવું આ વાયર ટકરોમાં ચાલુ આ હે ને જુઓ મિત્રો આમ કરી આમ દબાવી નાખશે બીજા વાયર નીકળી ગઈ છે હે ને આ સિસ્ટમ આપણે મંગાવીએ પકડ આ મિત્રોને બધામાં કામ આવે આપણે મોટા વાર સોલવા પડે એના કરતાં વસ્તુ બેસ્ટ વસ્તુ છે એ વસ્તુ સારી છે ટાપરિયા કંપનીની વસ્તુ છે બહુ સારી વસ્તુ છે આમાં જો ને બીજા ફંક્શન છે તો અહીંયાથી વાયર કટિંગ થઈ જાય પછી અહીંયાથી આપણે બીજો વાયર કાઢો એમાં નીકળી જાય આમ રાખો એટલે તમે બહુ મસ્ત સિસ્ટમ દીધી છે અને તમારે જેવડો વાયર સોલો ને એ પ્રમાણે અહીંયા તમે કરી શકો છો આપણે નવરા બેઠા હતા ને જો આ પંપ ફિટ કરી નાખ્યો સ્ટેન્ડમાં ખાલી મોટરની જરૂર છે એ બાપા ખાલી મોટરની જરૂર છે મોટર આવે ને એટલે આપણા કપડે ચાલુ અને એના બીજા વસ્તુ જે રહી એ આપણે એને જ્યારે વાપરશું ને ત્યારે તમને બતાવશું કેવું કેવું કામ કરે છે મોટર આવી ગયા હતા ઘરેથી ને તારે એને આ મોટર હિપર બોર લે છે અને એને પાણી ઓછું કાઢે એવું પણ અને એનું ઓટોમેટિક બંધ થઈ જાય એટલે શું હે મિસ્ટેક જરા કોમેન્ટ કરી નાખજો જરા મને એટલી નોલેજ નહીં કેમ કે ઓણ જ સ્ટાર્ટઅપ કરીને બાબા
અહીં પર જો આટલા બધા પહેલે 20 પહેલે ઘણા લાઇટ હે ને લાઇટ એવું નથી 300 લાઇટ છે એમ જો ને 300 લાઇટ છે 8 ની લાઈન છે ને 8.5 ની મોટર છે તો કેમ પહેલે કોણ કાકા ખબર નહીં પડતી લ્યો બીજી કપલેટ હાલે હરી અને તો જારમાં પાણી ચાલુ આપણે હાલે કિશનભાઈના ખેતરમાં અને એક હાલે હરી આપણે પ્રકાશભાઈના ખેતરમાં અને આ બીજી મોટું કપલેટ હાલે છે આ કપલેટ હાલે આ કપલેટ હાલે આ બેન 5 ની હોય કે લાઈટ આ તો હોળે લે હરી બીજી મોટું કપલેટ છે આ હે ને આજ ચીગાંક થઈ ગયો ને બે દિવસ ધારી હાલતી નહીં બાબા ચેન્જ કરવી પડશે હાલે ઠીક છે ને કા હવે પાણી જોતા હોય કેવું પાણી કાઢે છે આગે મેલા નીલામ તખાવ રેલા બધું ચાય બનાવી ને લાગે ને એટલે ક્યાં જાય ખાન તપેલી કઈ નહીં હતી તો આપણે પાણી ભરાતા હતા ને અહીંયા વાલ નીકળી ગયા હતા વાલ જો કમ્પ્લીટ કરી નાખ્યો હોય ચૂકવાણી નાખ્યું હોય અને મિત્રો તારે મોટર હાલે છે કમ્પ્લીટ નહીં બદલાવ થશે તો કાલ કદાચ વક્ષો આજ તો હવે હમણાં લાઈટ જશે એટલે ખોટું કંઈ ફાયદો નથી અને એને અત્યારે વિડીયો આપણો લાંબો થઈ ગયો છે મિત્રો વિડીયો કરી નાખી બંધ મળીએ કાલે નવા વ્લોગમાં જ્યાં સુધી જય શ્રી રામ જય માતાજી અને આપણી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો નવા હોય તો કાંઈ ના કરજો આનું કીધું ના કરતા સબસ્ક્રાઈબ કરી નાખજો